હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું ઇરિવર્સિબલ પ્રોસેસ એન્ડ રિવર્સિબલ પ્રોસેસ. ઇરિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? ઓલ નેચરલી occurring processes proceed in one direction only. Such spontaneous one-way processes are irreversible process. એવી પ્રોસેસ કે જે કુદરતી રીતે બનતી હોય છે અને ફક્ત એક જ દિશામાં થતી હોય તો એવી જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય છે. ઇરિવર્સિબલ પ્રોસેસના એક્ઝામ્પલ હવે આપણે જોઈએ. હાઇડ્રોકાર્બન કમ્બશન લાઇક ધી બર્નિંગ ઓફ વુડ ઓર ઓઇલ, રેડિયોએક્ટિવ ડીકે. હવે જે ઓઇલ છે એ ઓઇલનું દહન થાય, બરાબર, અથવા તો લાકડું છે એ લાકડાનું તમે દહન કરો તો એ પ્રોસેસ કેવી છે? ઇરિવર્સિબલ છે, બરાબર, કેમ કે એ એક જ દિશામાં થાય છે. એને તમે ફરીથી યુઝમાં, લાકડું એક વખત દહન થયા પછી તમે એને ફરીથી રીયુઝ કરી શકો નહીં, અથવા તો એની જે પ્રોસેસ છે રિવર્સિબલ થતી નથી, ઊંધી ડાયરેક્શનમાં થતી નથી. ઓકે, તો એને શું કહેવાય છે? ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય છે. બીજા એક્ઝામ્પલ્સ એના જોઈએ આપણે. તો એમાં છે મૂવમેન્ટ વિથ friction, unrestrained expansion, energy transfer as heat due to large temperature, non-uniformities, electric current flow through a non-zero resistance, spontaneous chemical reaction, mixing of matter of different composition or સ્ટેટ, અલગ અલગ સ્ટેટના જે કોમ્પોઝિશન છે એમને ભેગા કરવા. તો આ બધી જે પ્રોસેસ છે, કોઈ કેમિકલ રિએક્શન થાય છે, બરાબર, કરંટ ફ્લો થાય છે, ઓકે, હીટ ટ્રાન્સફર થાય છે, ઓકે, જ્યારે તાપમાન ઊંચું હોય અને ઊંચા તાપમાનના કારણે જ્યારે હીટ ટ્રાન્સફર થાય છે, હીટના કારણે જે એનર્જી ટ્રાન્સફર થાય છે, તો આ બધી જે પ્રોસેસ છે એ કેવી છે? ઇરિવર્સિબલ પ્રોસેસ છે. હવે આપણે જોઈએ રિવર્સિબલ પ્રોસેસ. રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય છે? In a reversible process, the system and environment will return to their original condition. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ છે એમાં પ્રોસેસ થાય છે અને ફરી પાછું પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં પાછું આવી જાય તો એવી જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? રિવર્સિબલ પ્રોસેસ કહેવાય છે. રિવર્સિબલ પ્રોસેસના એક્ઝામ્પલ આપણે જોઈએ. ફ્રિક્શનલેસ મૂવમેન્ટ, રિસ્ટ્રેન્ડ કમ્પ્રેશન ઓર એક્સપાન્શન, એનર્જી ટ્રાન્સફર એઝ હીટ ડ્યુ ટુ ઇન્ફિનિટેસિમલ ટેમ્પરેચર, નોન uniformity, electric current flow through a zero resistance, restrained chemical reaction, mixing of two samples of same substance at the same state. તો આ બધા જે છે એ શું છે? રિવર્સિબલ પ્રોસેસ જે છે એ રિવર્સિબલ પ્રોસેસના એક્ઝામ્પલ્સ છે. કોઈ પણ સોલિડ કોમ્પોનન્ટ છે એની ફ્રિક્શનલેસ ગતિ, બરાબર, પછી કોઈ પણ ઘર્ષણ રહિત ફ્રિક્શનલેસ જ્યારે એડિયાબેટિક વિસ્તરણ કે સંકોચન થતું હોય, ઓકે, પછી ઘર્ષણ રહિત અચળ તાપમાનની પ્રક્રિયા છે, પછી ઝીરો રેઝિસ્ટન્સ હોય, શૂન્ય અવરોધ હોય અને એમાંથી જે ઇલેક્ટ્રિક કરંટ પાસ થતો હોય તો એ કેવી છે? રિવર્સિબલ પ્રોસેસ છે. અને ખૂબ જ નજીવા તાપમાનના તફાવત દ્વારા જે હીટનું વહન થાય છે, તો આ બધી જે પ્રોસેસ છે એ કેવી છે? રિવર્સિબલ પ્રક્રિયાઓ, રિવર્સિબલ પ્રોસેસ છે. ઓકે, હવે આપણે જોઈએ એન્ટ્રોપી, જે આ ચેપ્ટરનું છેલ્લું ટોપિક છે. આ ચેપ્ટરમાં જે ટેમ્પરેચર મેઝરમેન્ટ વાળો ટોપિક છે એ તમારે જાતે સ્ટડી કરવાનો છે. ટેમ્પરેચર સ્કેલ, થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ, જે તમારે જાતે સ્ટડી કરવાનો છે. હવે આપણે જોઈએ એન્ટ્રોપીનો ટોપિક. એન્ટ્રોપી કોને કહેવાય? સિમ્પલ વર્ડમાં કહી દઉં તો કોઈ પણ કોમ્પોનન્ટ છે એમાં રહેલી અવ્યવસ્થાનું માપદંડ એને શું કહેવાય છે? એન્ટ્રોપી કહેવાય છે. Entropy is a physical quantity that controls the direction of irreversible processes. બરાબર, એન્ટ્રોપી જે છે ફિઝિકલ ક્વોન્ટિટી છે કે જે કોઈ પણ ઇરિવર્સિબલ પ્રોસેસ છે એ ઇરિવર્સિબલ પ્રોસેસની દિશાઓનું કંટ્રોલ કરે છે. It is a property of the state of a system like temperature, pressure, volume, internal energy U. હવે આ જે છે એન્ટ્રોપી જે છે એ ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ, પછી ઇન્ટરનલ એનર્જીના જેવી જે સિસ્ટમ છે એનું એક સ્ટેટ છે, ગુણધર્મ છે, સ્ટેટના ગુણધર્મ છે. એન્ટ્રોપીનો પ્રિન્સિપલ શું કહે છે? ઇફ એન ઇરિવર્સિબલ પ્રોસેસ occurs in a closed system, the entropy of that system always increases, it never decreases.
જ્યારે પણ એન્ટ્રોપી જે છે આપણે કોઈ ઇરિવર્સિબલ પ્રોસેસ થતી હોય ક્લોઝ સિસ્ટમમાં તો હંમેશા એની જે એન્ટ્રોપી છે એ વધશે, ઘટશે નહીં. કેમ કે કોઈ પણ પ્રોસેસ જ્યારે થતી હોય ઇરિવર્સિબલ હોય, મતલબ કે એક જ દિશામાં થતી હોય અને ક્લોઝ સિસ્ટમમાં થતી હશે તો એની જે એન્ટ્રોપી છે એ એન્ટ્રોપીમાં ઓલવેઝ વધારો થશે. અનધર સ્ટેટમેન્ટ of the second law of thermodynamics, the total entropy of an isolated system never decreases. આઇસોલેટેડ સિસ્ટમમાં શું છે કે જેમાં હીટ કે માસ જે એન્વાયરમેન્ટ છે એન્વાયરમેન્ટમાં ટ્રાન્સફર થતું નથી. તો એ સ્ટેટમેન્ટ પરથી આપણે એન્ટ્રોપી વિશે શું લખી શકીએ કે આઇસોલેટેડ સિસ્ટમ હોય તો આઇસોલેટેડ સિસ્ટમની જે ટોટલ એન્ટ્રોપી છે એ ક્યારે બી ઘટતી નથી. એના પછી એન્ટ્રોપી ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર ઓફ એ સિસ્ટમ. ધીસ ગિવ્સ અસ યેટ અનધર સ્ટેટમેન્ટ ઓફ ધી સેકન્ડ લો. એન્ટ્રોપીની ડેફિનેશન મેં તમને કહી. એન્ટ્રોપી કોને કહીશું તો કોઈ પણ સિસ્ટમની અવ્યવસ્થાનું માપદંડ, જેને એન્ટ્રોપી કહેવાય છે. ઓકે, અને આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને આપણે સેકન્ડ લોનું એક સ્ટેટમેન્ટ આપણે કહી શકીએ. નેચરલ પ્રોસેસીસ ટેન્ડ ટુ મૂવ ટુવર્ડ અ સ્ટેટ ઓફ ગ્રેટર ડિસઓર્ડર. જે બી નેચરલ પ્રોસેસ છે એ નેચરલ પ્રોસેસ જે પણ થતી હોય છે એમાં આપણને વધારે એન્ટ્રોપી જોવા મળે છે, મીન્સ કે ગ્રેટર ડિસઓર્ડર એની અંદર જોવા મળે છે જ્યારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય છે ત્યારે. હવે એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી ઇરિવર્સિબલ પ્રોસેસ અને રિવર્સિબલ પ્રોસેસ માટે આપણે જોઈએ. when the system for the irreversible processes are closed, the corresponding delta s is greater than 0. હવે જે એન્ટ્રોપી છે એન્ટ્રોપીને આપણે s વડે ડિનોટ કરીએ છીએ. જ્યારે ક્લોઝ સિસ્ટમ હોય અને ઇરિવર્સિબલ પ્રોસેસ થતી હોય ત્યારે એન્ટ્રોપીની જે વેલ્યુ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. 0 અથવા 0થી વધારે થશે, જે આગળ આપણે સ્ટેટમેન્ટ જોયું. ઇન ફિગર it can be shown that the gas and the reservoir form a closed system. અહીંયા ક્લોઝ સિસ્ટમ આપેલી છે જેની અંદર ગેસ ભરેલો છે, થર્મલ રિઝર્વિયર છે. The entropy change of this closed system is found to be 0. ઓકે, અને આ જે ક્લોઝ સિસ્ટમ છે એ ક્લોઝ સિસ્ટમની આપણને એન્ટ્રોપી કેવી મળશે? 0 મળશે. હવે એન્ટ્રોપી રિવર્સિબલ પ્રોસેસ માટે the definition of entropy change for a reversible process. હવે રિવર્સિબલ પ્રોસેસ માટે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે ડેલ્ટા એસ નું ઇન્ટિગ્રેશન dq બાય dt, એટલે કે હીટ અને તાપમાનનો જે ગુણોત્તર છે એને તમે એન્ટ્રોપી તરીકે લઈ શકો. આ એન્ટ્રોપીની ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાની છે. હિયર dq ઇઝ ધ ઇન્ક્રીમેન્ટ ઓફ હીટ એનર્જી that is transferred into or out of the closed system at temperature T. હવે dq જે છે શું છે? હીટ એનર્જીમાં થતો ફેરફાર છે અને ટેમ્પરેચર T જે છે એ તાપમાનમાં થતો ફેરફાર છે. બરાબર. જો રિવર્સિબલ પ્રોસેસ હોય તો રિવર્સિબલ પ્રોસેસ માટે તમારા ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને ઇરિવર્સિબલ પ્રોસેસમાં શું થશે? ગ્રેટર દેન 0 થશે. બરાબર. ઇફ ધ પ્રોસેસ ઇઝ આઇસોથર્મલ, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. જો પ્રોસેસ જે છે એ આઇસોથર્મલ હશે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર શું થશે? ક્યુ બાય ટી. Q is greater than 0 and delta S is greater than 0, the entropy of that system increases. જ્યારે પણ એન્ટ્રોપીની વેલ્યુ વધારે હશે, 0 કરતાં વધારે હશે, બરાબર, અને હીટની પણ વેલ્યુ જે છે 0 કરતાં વધારે હશે તો એ જે સિસ્ટમ છે સિસ્ટમની એન્ટ્રોપીમાં શું થશે? વધારો થશે. અને જો હીટ અને એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર નહીં થાય તો સિસ્ટમની જે એન્ટ્રોપી છે એ સિસ્ટમની એન્ટ્રોપી પણ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. બરાબર. તમારે યાદ રાખવાનું છે કે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો જે છે એ એનર્જી કન્ઝર્વેશનનો નિયમ આપે છે, જ્યારે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એ એન્ટ્રોપીની ડેફિનેશન તમને આપે છે. તો રિવર્સિબલ પ્રોસેસ એન્ડ ઇરિવર્સિબલ પ્રોસેસ અને એન્ટ્રોપી જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.